ગીર સોમનાથના કોડીનારની રાનાવાડા ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં આઈવીએફ સેન્ટર ખુલ્લું મુકાયું હતું। છેલ્લા 45 વર્ષથી વધુ સમયથી લોકોની સેવાકીય પ્રવૃત્તિઓ કરતી સંસ્થામાં વધુ એક વધતીય સમસ્યાઓનો આવશે ઉકેલ। કોડીનાર સહિત આસપાસના 3 તાલુકાના લોકોને અમદાવાદ અને રાજકોટ સુધીના હવે ધક્કા નહીં ખાવા પડે। કોડીનાર સુગર મિલમાં ચાલતી રાનાવાડા ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ કે જે છેલ્લા 45 વર્ષથી વધુ સમયથી લોકોના સુખાકારી જીવન માટે રાહત દરે સારવાર કરી રહી છે, ત્યારે કોડીનારના તાલુકાના 96 ગામો સહિત વેરાવળ, ઉના, સુત્રાપાડા, ગીર ગઢડા, તાલાલા સહિત આસપાસના વિસ્તારના લોકો કે જેઓ આઈવીએફ એટલે કે વંધ્યત્વની સમસ્યા કે જેને લઈ અમદાવાદ, રાજકોટના ધક્કા ખાવા પડતા હતા, ત્યારે કોડીનારની રાનાવાડા હોસ્પિટલ અને ગાયનેક ડોક્ટર શ્વેતાબેન વાળા કે જેઓ છેલ્લા 3 વર્ષથી રાનાવાડા હોસ્પિટલમાં સેવા આપી રહ્યા છે, તેઓના સહયોગથી આજ રોજ રાનાવાડા હોસ્પિટલ ખાતે આઈવીએફ સેન્ટર ખુલ્લું મૂકતા કોડીનાર સહિત આસપાસના 3 થી 4 તાલુકાના લોકોને આઈવીએફની સારવાર રાહત દરે મળી રહેશે અને લોકોને દૂર દૂર સુધી ધક્કા નહીં ખાવા પડે। ત્યારે અહીંના ગ્રામ્ય વિસ્તારની સંતાન લોકો આઈવીએફ સેન્ટર અદ્યતન સુવિધાઓ સાથે ભાગવત કથાકાર શરદભાઈ વ્યાસના હસ્તે જિલ્લાભરના મહાનુભાવો અને ડોક્ટરની ઉપસ્થિતિમાં ખુલ્લું મૂકવામાં આવ્યું છે। મારા દાદાએ 1974 માં સ્ટાર્ટ કરેલું છે અને અત્યારે હું 3 વર્ષથી ફૂલ ટાઈમ ગાયનેકોલોજિસ્ટ છું અને મેં જોયું 3 વર્ષમાં કે આઈવીએફ માટે લોકો અમદાવાદ, રાજકોટ ધક્કા ખાય છે, પૈસા વગાડે છે, તોય છતાં એ લોકો મનથી શારીરિક રીતે થાકી ગયા હોવાના કારણે આ ટ્રીટમેન્ટ એ લોકોને પોસાય એમ નથી। ત્યારે મને વિચાર આવ્યો કે આપણે જો અહીંયા રાનાવાલામાં રાહત દરે આઈવીએફ કરી અને પીએમજયનો પણ લાભ લઈએ, તેથી કરીને ફક્ત આઈવીએફના ખર્ચામાં જ એ લોકોને બાળક મળી શકે। તેથી કરીને અમે રાનાવાલામાં હવેથી આઈવીએફની સેવા શરૂ કરીએ છીએ। 72માં ચાલુ થઈ છે, 72થી અત્યાર સુધીમાં જે કાર્યકર્તા કરે છે, અત્યારે ડેઈલી 150ની ઓપીડી છે ને સૌથી જે આ પુણ્યનું કામ કર્યું છે શ્વેતાબેન એટલા હોશિયાર છે કે એને બીજે બી હોસ્પિટલ કરવું હોય કે એના પપ્પા, એના સસરા કે બહાર બી કરી શકે એમ છે, પણ કોડીનારમાં જે લોકો બહારથી ભણીને પાછા કોડીનાર આવે છે એના માટે કોડીનાર તાલુકા અને કોડીનાર શહેર વતી ખૂબ ખૂબ હું બધીને એ બે માણસને જે શ્વેતાબેન અને હરદેવને ખૂબ ખૂબ આભારી કરું છું। દીક્ષિતા પરમાર, RN ન્યૂઝ, ગીર સોમનાથ।